વોર્ડ નંબર 2 માં હલકી ગુણવત્તાના રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે ખરી? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે અભિલાષાથી પોદાર સ્કૂલ તરફ જતા બ્રિજ પર રોડ તૂટી ગયો છે, ત્યારે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે માત્ર 2 જ કલાકના વરસાદમાં આ બ્રિજ તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે। એકવાર ફરી વડોદરા કોર્પોરેશન ઊંઘતું ઝડપાયું છે। વડોદરામાં આજે પહેલી જ વરસાદની સિઝનમાં પહેલો વરસાદ પડ્યો અને આ પૃથ્વીરાજ સર્કલથી ખોડિયારનગર કેનાલ બાજુ જવાનો રસ્તો અને મૂળ અહીંયા 5000 ઘરોનો આ મુખ્ય રસ્તો હોય, હજી તો આને 1 મહિનો બન્યું, રંગરોગાણ કરીને આ રસ્તો બનાવ્યો છે, કોન્ટ્રાક્ટરે નાળું બનાવ્યું અને તમે જોઈ શકો છો કે આ રોડ બેસી ગયો। કોઈ એવો વરસાદ નથી પડ્યો, નથી પૂરની સ્થિતિ આવી, તેમ છતાં આવડા કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીઓની બેદરકારીને લીધે આ બ્રિજમાં અહીંયા મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવી રીતના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે આ રોડ બેસી ગયો છે। શું કોન્ટ્રાક્ટરને ઓછા પૈસા મળ્યા એટલા માટે આ રોડનો ખરાબી કરી, અથવા કોન્ટ્રાક્ટરને પૂરા પૈસા મળ્યા તો કોન્ટ્રાક્ટરે કેમ આવી બેદરકારી કરી, એનો અધિકારીઓએ જવાબ માંગવો પડે, કોર્પોરેટરોએ પણ જવાબ માંગવો પડે અને પ્રજાના પૈસા વેડફાય નહીં એ રીતના કામ કરવું જોઈએ। બંને બાજુના રોડના તિરાડો પડી ગઈ છે, મુખ્ય રસ્તો છે, તમે જોઈ શકો છો કેટલી અવર જવર છે, સ્કૂલો ચાલુ થઈ ગઈ છે। વરસાદને લીધે આ હેરાનગતિ પ્રજાને જ સહન કરવાની છે, કોઈ મોતનો ભોગ ન બને એની પહેલાં આ કામ તાત્કાલિક ધોરણે કરાવવું જોઈએ। ભાવિન મોકાણી। આ રસ્તો આપણે જે અત્યારે ઊભા છીએ અભિલાષાથી અભિલાષાથી લઈ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને જોડે છે અને નવા બ્રિજનું અહીંયા નિર્માણ થયેલું છે। નવો બ્રિજ ઓપનિંગ કરા આજની તારીખની અંદર 1 મહિનો પણ નથી થયો। મહિનાની અંદર તમે જે આ પરિસ્થિતિ, રોડ પહેલો જ વરસાદ જો આવ્યો, ચોમાસાનો પ્રી મોન્સૂનનો નામ, પહેલા જ વરસાદની અંદર આ રોડનું ધોવાણ થઈ ગયેલું છે। રોડનું ધોવાણ એવું થઈ ગયું છે, કદાચ અત્યારે હાલની પોઝિશનની અંદર 5 ઇંચ વધારે જો વરસાદ પડે તો આખો જે આ બ્રિજનું ખોદકામ કરેલું છે ટોટલ રસ્તો બેસી જાય છે અને ભયજનક સપાટી ઉપર છે આ રસ્તો। અત્યારે જેમ બને એમ કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય આ સ્થળ ઉપર વિઝિટ કરે અને આ જે રોડનું નિર્માણ કરેલું છે કોન્ટ્રાક્ટરને બોલાવી અને બતાવે કે ભાઈ આ શું છે કરી અને અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરવું પડે। જો કામ ચાલુ નહીં કરે તો આ રસ્તો બેસી જશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંથી માહેજ 2 કિલોમીટરના અંતર ઉપર રહે છે। રોડ આખા વડોદરાના રોડ રસ્તા જો પાસ કરી શકતા હોય તો અહીંયા ધ્યાન દોરવું પડે એમને કે ભાઈ આ વસ્તુ થઈ છે, કેના કારણે થઈ છે, શા માટે બની છે, તો એમને આ ચકાસ કરી અને કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે ભાઈ તમે જાઓ અને જુઓ શું છે, આ રસ્તો ફરીથી કરી આપો। આ રોડ ઉપર ગઈકાલે જે વરસાદ થયો, વરસાદના કારણે આખો રોડ ધોવાઈ ગયેલો છે અને ભૂવો ના કહેવાય, આને કાયદેસરનો રોડ બેસી ગયો કહેવાય અને 3 પાછળના ભાગમાં તે બેસી જ ગયેલો છે, બેક સાઈડની ભાગમાં તે